નમસ્કાર મિત્રો, હું છું પાર્થિવ. સ્વાગત છે તમારું આજના એક નવા જ વિડીયોમાં. તો આજે થઈ ગઈ છે ભાદરવી અમાસ અને અત્યારે આપણે આવ્યા છીએ મેળામાં. આવ્યા છીએ શિહોર, અને શિહોરમાં તમને ખબર છે આપણે ક્યાં મેળો ભરાય છે. આપણે જે બ્રહ્મકુંડ આવેલો છે ત્યાં આપણે મેળો ભરાય છે. તો અત્યારે પહેલા આપણે શ્રી જોડનાથ મહાદેવે પહેલા જોડનાથ મહાદેવના દર્શન કરશું અને પછી જઈશું બ્રહ્મકુંડે. ત્યાં રાખડીને એવું પધરાવવાનું હોય. આજ તમને ખબર છે ભાદરવી અમાસના દિવસે. તો એવું બધું કરશું અને કઈ રીતનો મેળો છે અને બધું જોઈશું આપણે કેવું ટ્રાફિક છે એ રીતે. તો ચાલો જાવી. અત્યારે આપણે જોડનાથ મહાદેવના દર્શન કર્યા. જોડનાથ મહાદેવ નવનાથ આવેલા છે શિહોરમાં, એમાંના એક છે. તો અત્યારે આપણે આવી ગયા છીએ બ્રહ્મકુંડે. મારી પાછળ તમને દેખાતા છે. તો જે રાખડી હતી આપણે પધરાવી દીધી છે અને વચમાં બહુ વરસાદ આવ્યો. આમ તો થોડા વાળ ને બધું પલળી ગયું છે. તો આપણે જે નવનાથ છે એમાંથી એક મહાદેવ આપણે અહીંયા પણ આવેલા છે, કામનાથ મહાદેવ. તો એના પણ તમને દર્શન કરાવું. ચાલો.
જઈએ છીએ બહારની બાજુ અને આપણે બ્રહ્મકુંડે ગયા હતા અને એની માથે એક મંદિર છે, ત્યાં પણ બહુ મસ્ત ડેકોરેશન હતું, કૃષ્ણ ભગવાનનું મંદિર હતું, તો ત્યાં પણ આપણે ગયા હતા. બીજા આપણા ઘણા બધા ભાઈબંધ મળી ગયા હતા, એક યુટ્યુબર મળ્યા હતા, તો ક્યારના બધા રખડતા હતા. અને હવે આપણે જઈએ ઘરની બાજુ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો, અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા જ વિડીયો આપણી ચેનલ ઉપર આવતા રહેતા હોય. તો આપણે મળીએ આગલા વિડીયોમાં.